પવિત્ર પવિત્ર અતિ પવિત્ર સર્વશક્તિમાન અમારા પ્રભુ, અમારા દેવ, અમારા સ્વર્ગીય પિતા, અમારું ઘર, અમારો કિલ્લો, અમારી સંતાવાની જગ્યા, અમારું ન્યાયપણું, અમારી શાંતિ, અમારું જીવન, અમે તમારા નામને ખૂબ ધન્યવાદ આપીએ છીએ. હા પ્રભુ, દેવનો હલવાન જેને મારી નાખવામાં આવ્યું હતું ખરું, પરંતુ તે સદાકાળ જીવતું છે. એ જીવતા હલવાનના પવિત્ર રક્ત દ્વારા અમે સર્વ પરમ પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરતા અમે દયાસન આગળ તમને માન, મહિમા તથા ગૌરવ આપીએ છીએ. અને અમે ઉચ્ચારીએ છીએ, મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત તારી ભલાઈ દયા અમારી સાથે રહે અને અમે સદાકાળ તારા ઘરમાં રહીએ. તમારી કૃપા માટે ધન્યવાદ. પ્રભુ ઈસુના નામમાં આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુની ખૂબ સ્તુતિ થાવ. પ્રભુના નામને ધન્યવાદ. ફરી એક વખત આપણા સર્વશક્તિમાન પરમેશ્વરે પૃથ્વીને ઉત્પન્ન કરી, તેણે છઠ્ઠા દિવસે બધું કામ પૂરું કર્યું. સાતમા દિવસે તેને વિશ્રામનો દિવસ ઠરાવ્યો, સાબાતનો દિવસ ઠરાવ્યો. અને તે સમયથી આજ દિવસ સુધી, હમણાં અને અત્યારે પણ પ્રભુની સ્તુતિ થાવ. તેણે કહ્યું હતું કે મારા સાબાતો તમે પાળો, અને આ સાબાતો તમારા માટે વિશ્રામ છે. અને આપણા મહાન પ્રભુએ આપણને આ વિશ્રામની અંદર પ્રવેશ કરવા, તેની હજુરમાં આવવાની કૃપા આપી. જેમ શાસ્ત્ર કહે છે કે તમે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ કરો. હાલેલુયા. પ્રભુનું વચન કહે છે કે મરેલા અથવા કબરમાં જનારા યાહની સ્તુતિ નથી કરી શકતા. આ વર્ષે સંખ્ય લોકોએ પોતાની આંખને મીચી, ઘણા દુષ્ટ પાપી હાલતમાં મરણ પામ્યા, ઘણા સંતોના રૂપમાં પોતાની દોડ પૂરી કરીને, વિશ્વાસની દોડ પૂરી કરતા તેઓ પરમેશ્વરની પવિત્ર હજુરમાં ઊંઘી ગયા. અને જેઓની માટે એમ પણ કહેવામાં આવ્યું છે કે ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા વિશે તમે શોક ન કરો, તમે વિલાપ ન કરો, કેમ કે મરણમાં જીવન સમાયેલું છે. પ્રેઝ ધ લોર્ડ. જ્ઞાની તેને નથી સમજી શકતો, અને મૂર્ખ એ બાબત તેના ધ્યાનમાં લેતો જ નથી. અને દુષ્ટ તો કહે છે કે દેવ છે જ નહીં. પણ આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ તથા પરમપિતા પરમેશ્વરની દિલથી આપણે તેની સ્તુતિ કરીએ કે આપણા પ્રભુની અદ્ભુત દયા, કૃપા અને પ્રેમના કારણે આ શરીરમાં છે ત્યારે જ પ્રભુએ આપણી ઓળખાણ કરી. પ્રેઝ ધ લોર્ડ. તેણે આપણા આત્માનો ઉદ્ધાર કર્યો અને આપણને આ ભૂમિમાં તેની સ્તુતિ કરતા દર સન્ડે દોડતા તેની હજુરમાં આવવાની પ્રભુ આપણને કૃપા આપે છે. પ્રેઝ ધ લોર્ડ. અને આપણે આવીએ છીએ તેની સાથે દેવના દૂતો પણ. બાઇબલ કહે છે કે તારો માર્ગ તૈયાર કરવાને તે તારા દૂતોને આજ્ઞા કરશે. નિર્ગમનમાં એમ પણ કીધું છે કે યહોવાનો દૂત તારી આગળ જાય છે. પ્રેઝ ધ લોર્ડ. અને માટે તમે બધા દેવના દૂતો સાથે દેવના ઘરમાં આવ્યા છો. તાળી પાડીને ધન્યવાદ. થેન્ક યુ જીસસ. અને મહાન કૃપા માટે હું પ્રભુનો ખૂબ આભાર માનું છું. અને પ્રભુની સ્તુતિ થાવ. આખું વરસ આપણા દેવે આપણને તેની પાસે આવવાની કૃપા આપી. આપણે કંટાળ્યા નહીં, પણ તેની હજુરમાં આવતા આપણે રિફ્રેશ થયા. તેની હજુરમાં આવતા દેવે આપણા હૃદયની અંદર વાત કરી. તેની હજુરમાં આવતા પવિત્ર આત્માએ આપણને ઢંઢોળ્યા. તેણે આપણને રિપેર કર્યા. તેણે આપણને નવું બળ આપ્યું. તેણે આપણને બુદ્ધિ અને જ્ઞાન આપ્યો. અને દેવના આત્માએ આપણને સચોટ કીધું
આ માર્ગ છે તેમાં તમે ચાલો. જેમ તમારા પર દેવની કૃપા કરવામાં આવી તેમ મારા પર પણ દેવની કૃપા છે. અને આ કૃપા માટે તમારી સાથે હું પણ દેવને મોટો માનું છું અને કહું છું કે હે દેવ, તારા જેવો આકાશ અને પૃથ્વીમાં બીજો કોઈ નથી, જે વચન આપે છે અને વચનને પૂરું પાડે છે. માટે આપણે ઉત્પત્તિ તેનો 28મો અધ્યાય તેની 15મી કલમને વાંચીશું અને ત્યાર પછી ઉત્પત્તિ 49મો અધ્યાય અને આપણે તેની 8-9 કલમો વાંચીશું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. ઉત્પત્તિ 28:15 અને ઉત્પત્તિ 49 તેની 8 અને 9 કલમો આ પ્રમાણે પ્રભુનું વચન કહે છે. આવો વાંચીએ. અને જો હું તારી સાથે છું ને જ્યાં તું જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ, ને આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું છે તે પૂરું કર્યા વગર હું તને નકી મૂકીશ. આમેન. એ જ પ્રમાણે ઉત્પત્તિ 49મો અધ્યાય અને 8 અને 9 કલમો આપણે વાંચીએ. ઉત્પત્તિ 49, 8 અને 9. યહૂદા તારા બાપના પુત્ર તારી આગળ પ્રણામ કરશે. યહૂદા સિંહનું બચ્ચું છે, મારા દીકરા તું શિકાર પરથી આવ્યો છે. તે સિંહની પેટે, તે સિંહણની પેટે લપાઈ ગયો, તે લપાઈ ગયો, તેને કોણ ઉઠાડશે? આમેન. મહાન સર્વશક્તિમાન પરમેશ્વર, સ્તુતિ આરાધનાની ભેટ ચડાવતા અમે તારી પાસે આવ્યા છીએ. તમે અમને શીખવાડ્યું છે કે તમારા શરીરોનું જીવતું પવિત્ર દેવને પસંદ પડે તેવું અર્પણ ચડાવો. અને આ અર્પણ ચડાવવાને પવિત્ર આત્માએ અમને મદદ કરી. તમારો આત્મા અમને સર્વ સત્યમાં દોરે છે. આભાર. હવે પણ પ્રભુ અમને તારી બહુ જરૂર છે, કેમ કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી નીકળતા હરેક શબ્દ વડે તે જીવે છે. માટે હવે હું પ્રાર્થના કરું છું, દેવનો પવિત્ર આત્મા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં મારી મધ્યે તમારું સ્વાગત છે. અમે માન આપીએ છીએ અને પ્રાર્થના છે, દેવનો આત્મા અમને સર્વ સત્યમાં દોરી લઈ જા. આ માટીના પાત્રને પ્રભુ તમે સ્પર્શ કરો. આ મુખને ખોલો. આ મુખમાં તમે પોતે બોલો અને આ વચન મારે સારું તથા તમારા સર્વ બાળકોને સારું એક આત્મિક રોટલીના રૂપમાં હોય, જે અંગારા પર શેકેલી રોટલી સમાન. વચન કહે છે, એલિયાને કીધું અંગારા પર શેકેલી રોટલી. હા પરમેશ્વર, એના માથા પાસે મૂકેલી રોટલી, ચંબુના પાણી દેખાડ્યા અને કીધું તું ખા અને પી. ત્યારે 40 રાત દિવસ ચાલવાનું છે. પ્રભુ તે ચાલ્યો તો ખરો, પણ એ પ્રતાપથી તે સ્વર્ગમાં જીવતો ઉંચકાયો. તમે તમારા શિષ્યોને પણ અંગારા પર શેકેલી રોટલી અને માછલી ખવડાવી. હા પ્રભુ, અમે પણ તારી પાસે ખોરાક માંગીએ છીએ. ઓ પિતા, અમારા આત્માને તૃપ્ત કરો. પ્રભુ ઈસુના નામમાં. આમેન. 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 પ્રેઝ ધ લોર્ડ. ફરી વખતે 2022 થી આપણે પ્રભુનું વચન પ્રથમ ફળ જ્યેષ્ઠ પુત્રપણાના વિશે આપણે સાંભળતા રહ્યા. અને આ ડિસેમ્બરના અંતિમ ભાગમાં પણ આપણો દેવ એ જ્યેષ્ઠ પુત્રપણાનો આશીર્વાદ મેળવ્યો. એટલે કે યાકૂબ, તેને દેવે પોતે દર્શન આપીને તેની માટે પ્રભુ બોલ્યો. એ સીડીનો એક ભાગ ભૂમિ પર, સીડીનો એક ભાગ સ્વર્ગ તરફ. અને દેવે તેની સાથે વાત કરી અને દેવે તેને બહુ જ સ્પષ્ટ 28મા અધ્યાયમાં બહુ જ સ્પષ્ટ કીધું કે પૃથ્વીના રથ જેટલા તારા સંતાન થશે ને તું પૂર્વ પશ્ચિમ
ઉત્તર દક્ષિણ ફેલાશે ને તારામાં તારા સંતાનમાં પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદ પામશે. આ બાબત વિશે દેવ કહે છે, જો હું તારી સાથે છું, આ વાતો પૂરી કરવા, જો હું તારી સાથે છું, તું જ્યાં જશે ત્યાં સર્વ ઠેકાણે હું તને સંભાળીશ. આ દેશમાં હું તને પાછો લાવીશ, કેમ કે જે મેં તને કહ્યું તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. તારા સંતાન પૃથ્વી પર, હાલેલુયા, રેતી સમાન, તારા સંતાનથી સર્વ ગોત્ર આશીર્વાદિત થશે. યાકૂબ તારા સંતાન દ્વારા પૃથ્વીના સર્વ ગોત્ર આશીર્વાદિત થશે. અને આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે ગયા સન્ડે યાકૂબના સંતાનમાં આપણે યહૂદા વિશે પ્રભુનું વચન જોયું, અને અત્યારે પણ ફરી વખતે યહૂદા વિશે વચન જોતા આપણે આગળ વધીએ છીએ, જ્યાં 8મી કલમમાં બાઇબલ કહે છે, યહૂદા તારા ભાઈઓ તારા વખાણ કરશે. યહૂદા હું તને એવો આશીર્વાદ આપીશ, તારા ઓન બ્રધર્સ તારા વખાણ કરશે. પ્રેઝ ધ લોર્ડ. યાકૂબને 12 દીકરાઓ હતા, અને આ 12 દીકરાઓને ઇસ્રાએલના 12 કુળો કહેવામાં આવે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને યાકૂબનું નામ દેવે ઇસ્રાએલ પાડ્યું. હાલેલુયા. પ્રભુની બહુ સ્તુતિ થાવ. અને એ બધા સંતાનોમાં એક સંતાન યહૂદા વિશે પ્રભુ બોલે છે. પ્રેઝ ધ લોર્ડ. હું આજ આપને કહું છું કે આપણે બધા વિશ્વાસી છીએ. આપણા બધાનો જન્મ વચનથી થયેલો છે, કેમ કે બાઇબલ કહે છે જેટલા વચનથી જન્મ્યા તે સર્વદેવના દીકરાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. જે વચનથી જન્મ્યા, યાકૂબ 1:18, તેઓ ખ્રિસ્તમાં પ્રથમ ફળ. તો આપણામાં બધા વચનથી જન્મેલા છે. આપણે મા બાપથી જન્મ્યા, અને જન્મ પછી આપણે અમુક સાલ સુધી મોટા થયા, અને દેવનો પવિત્ર આત્મા, દેવની ઉપસ્થિતિ, દેવ પોતે પ્રભુના સેવકો કે સેવિકાઓના દ્વારા આપણી સાથે વાત કરી, અને દેવે વાત કરી ત્યારે આપણું હૃદય પ્રભુના વચન વિશે આધીન થયું, કન્વિન્સ થયું. તેના પર આપણે વિશ્વાસ કર્યો, અને વિશ્વાસથી આપણે તારણ પામ્યા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણે બધા વિશ્વાસથી તારણ પામ્યા. અને બાઇબલ કહે છે વિશ્વાસ વગર દેવને પ્રસન્ન કરવો અશક્ય, અસંભવ છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. માટે દેવ કહે છે જો તને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય, અને તું પહાડને કહેશે કે ઉંચકીને સમુદ્રમાં નંખા, તો તે પહાડ નંખાઈ જશે. કે એક સ્ત્રી જે રોગોથી પીડિત હતી, અને તે વિશ્વાસથી પ્રભુ પાસે આવી, ત્યારે દેવે કીધું તારા વિશ્વાસે તને બચાવી છે. હાલેલુયા. એક જગ્યામાં એમ લખ્યું છે તારા વિશ્વાસ પ્રમાણે તને થાવો. હાલેલુયા. તો આપણે પ્રભુનો ખૂબ આભાર માનીએ કે યોહાન 1:12 એમ કહે છે, અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. અને જો આપણે છોકરા છીએ તો રોમી 8માં કહે છે તો આપણે વારસદાર પણ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને આપણો વારસો અનંતકાળી છે. અનંતકાળી તકદારા સુખદાયક વાના. એ વારસો જર્જિત થતો નથી, એ વારસો શૈતાન ચોરી શકતો નથી, એ વારસો કરમાઈ જનાતો નથી. બાઇબલ કહે છે નહીં કરમાઈ જનાર મુંગટ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને ખૂબ મોટો આશીર્વાદ આપણા પ્રભુએ આપણા માટે રાખ્યો છે. પણ આપણા બધા માટે એક એવી બાબત છે, આપણા બધા માટે ઇન્ક્લુડિંગ મી, જો દેવ મારા દ્વારા બોલે છે તો આ વચન કેવળ તમારા માટે છે એટલું નથી. એ વચન તો પ્રથમ મારા મુખ દ્વારા નીકળે છે,
માટે એ વચન પ્રથમ મને લાગે છે. અને માટે જ બાઇબલ કહે છે કે જે ઉપદેશકો છે અને જો તેઓ યોગ્ય રીતે જીવન નથી જીવતા તો બાઇબલ કે છે ઉપદેશકો માર ખાશે. નવા કરારમાં લખેલું છે, તમે વિશ્વાસીઓ છો, તમે વાંચો છો. પ્રભુ અન્યાય, અશુદ્ધતા, મલિનતાનો પ્રભુ નથી. એ કોઈની આંખની શરમ પણ રાખતો નથી. એ ભલાને ભૂંડું કહેતો નથી, ભૂંડાને ભલું પણ કહેતો નથી. એ કદી અન્યાય કરતો નથી. અને આપણો મહાન પરમેશ્વર આ સમયે આપણા જીવનમાં આપણી સાથે વાત કરતા આપણે વાત ખાતરીપૂર્વક બતાવે છે કે યાકૂબના 12 કુળ 12 સંતાન હતા, પણ યહૂદા વિશે પ્રભુ એમ કહે છે કે તારા ભાઈઓ તારા વખાણ કરશે. વાય શા માટે તારા ભાઈઓ વખાણ કરશે? ઓ પ્રભુના બાળકો, એ યાકૂબના 12 દીકરાઓમાં જેઓએ પ્રભુના વચનને માન ન આપ્યું તેઓના અમુક આશીર્વાદ ચાલ્યા ગયા. તેઓના અમુક આશીર્વાદ ચાલ્યા ગયા. આપણે બધા ભણેલા છીએ અને એક્ઝામિનેશનમાં આપણે પેપર લખીએ અને આપણા એક પોઈન્ટ્સ જવાબની અંદર આવી ગયા હોય તો 8 માર્કનો પ્રશ્ન હોય તો 8 માંથી 8 મળે. 10 માર્કનો પ્રશ્ન હોય તો 10 માંથી 10 મળે. પણ કોઈ બાબત રહી ગઈ, કોઈ બાબત ચૂકી ગયા, કોઈ બાબત ભૂલી ગયા, કશું વાંચ્યું નહીં, થોડા ગપ્પા પણ મારી નાખ્યા, તો હું આજ આપને કહું છું કટોતી થાય છે એના માર્કમાં. એમ ઈશ્વરની આગળ પણ આપણું જીવન પરમેશ્વરની આગળ સ્ટેટફાસ્ટ નથી, યોગ્ય રીતે પ્રભુની નજરમાં નથી જીવતા, તો હું આપને પૂછી ભૂંડાને ભલું નહીં કે પવિત્રતા અને પવિત્રતા જ કહેશે. અપવિત્રતા અને પવિત્રતા, શુદ્ધતા અને શુદ્ધતા વચ્ચે 100% દેવ તફાવત રાખે છે, ફેર રાખે છે. અને માટે તે પવિત્ર દેવ છે, માટે તે ન્યાયી દેવ છે, માટે તે સાચો દેવ છે. માણસ ભૂલ કરે છે, પાપ કરે છે તો તેની દવા છે. દવા શું છે? જો માણસ અપરાધ કરે છે અને કહે છે કે પ્રભુ તું મારા પાપને માફ કર, તો પ્રભુ તેની પશ્ચાતાપના કારણે એના અપરાધને માફ કરી યાદ નથી કરતો. પણ નવા કરારમાં પ્રભુનું વચન એમ કહે છે સુકૃપા અધિક થતી જાય માટે આપણે પાપ કર્યા કરીએ કે ભાઈ કૃપા છે, પાપ કરો ને માફી માંગો, પાપ કરો ને માફી માંગો, પાપ કરો ને માફી માંગો, કેમ કે દેવ માફ કરે છે. હું આજ આપને કહેવા માંગુ છું એ ભસ્મ કરનાર અગ્નિ છે. પણ બાઇબલ કહે છે કે જે જાણી જોઈને પાપ કરે છે તેઓની માટે અગ્નિરૂપી કોપ રહ્યો છે. અગ્નિની ગહેના, અગ્નિરૂપી કોપ. તમે વાંચો છો બાઇબલ એટલે રેફરન્સ કરાવવાની જરૂર નથી. બહુ સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જાણી જોઈને પાપ કરીએ છીએ તેઓની માટે કોપ રહેલો છે. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું પ્રભુ ચાહતો નથી કે આપણામાંથી કોઈ દેવની કૃપાને અવર્થા લે. પ્રભુનું વચન કહે છે જે તમને તેડું મળ્યું છે એ તેડાને યોગ્ય થઈને તમે ચાલો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આપણે એ વિશે બેદરકાર ના રહીએ. ઓ હું પવિત્ર આત્મા પામેલી છું, હું બધા કરતા સારી છું. હું આજે આપને કહું છું શૈતાન આપણને એવું ખોટું ઓઢણું ઓઢાઈ દે જેને સેલ્ફ રાઇચસનેસ કહે છે, પોતાનું ન્યાયપણું. એ ન્યાયપણામાં શૈતાન આપણને છેતરી ના જાય. કેમ કે બાઇબલ કહે છે કે પ્રભુના એવા સંતો જેની પાસેથી પવિત્ર આત્મા જતો રહ્યો તેઓને એમ લાગ્યું કે પવિત્ર આત્મા મારી પાસે છે. બાઇબલમાં લખવામાં આવ્યું છે કે સામસોને ખબર જ ના પડી કે પવિત્ર આત્મા તેની પાસેથી જતો રહ્યો. સામસોન તો જન્મથી પવિત્ર આત્માના પરાક્રમમાં મોટો થયો અને સામસોન બહુ અદ્ભુત વ્યક્તિ થી, પણ જ્યારે તેણે દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું
પવિત્ર આત્મા જતો રહ્યો એને ખબર ના પડી. પ્રભુના બાળકો એવું ના થાય કે આપણે છેતરાઈ જઈએ. માટે હેબ્રીઓના પત્ર લખતા પાઉલ હેબ્રીઓની મંડળીને સ્પષ્ટ કહે છે. હું વાંચું છું 10મો અધ્યાય 26મી કલમથી. કેમ કે સત્યનું જ્ઞાન થયા પછી જો આપણે જાણી જોઈને પાપ કરીએ તો હવે પછી પાપોની માટે બીજું બલિદાન રહેતું નથી, પણ ઇન્સાફની ભયંકર અપેક્ષા તથા વૈરીઓને ખાઈ જનાર અગ્નિનો કોપ એ જ રહેલો છે. માટે હું આજ આપને કહેવા માંગુ છું, ઇલેક્ટ્રિસિટી બહુ સારી છે. એસી ચાલે છે, બલ્બ, ફેન, રોશની મળે છે. ઇલેક્ટ્રિસિટીથી આપણા ઇન્ટરનેટને પણ આપણે કનેક્ટ કરીએ છીએ, વાઈફાઈને કનેક્ટ કરીએ છીએ. ઇલેક્ટ્રિસિટી બહુ સારી છે. પણ ઇલેક્ટ્રિસિટીના એક થાંભલા, એક બોક્સ પર એક ખોપડી અને બે હાડકા ક્રોસ કરેલા હોય છે અને ત્યાં લખેલું છે ડેન્જર, નજીક નહીં જવું, અને જે ડાપણ કરવા જાય એ ચોંટી જાય. હું આજે આપને કહેવા માંગુ છું કે આપણો પ્રભુ આપણને શીખવાડવા માંગે છે. આપણો પ્રભુ આપણને પ્રેમ કરે છે. મારા દીકરા, મારી વાતો પર લક્ષ્ય રાખ. હાલેલુયા. અને દેવ આપણને પ્રેમથી શીખવાડે છે. તે આપણને દીકરા કહે છે. તમે જો યોહાનના પત્રમાં કેટલી બધી વાર વહાલા બાળકો, વહાલા બાળકો, વહાલા બાળકો, વહાલા ભાઈઓ, પ્રભુ આપણને પ્રેમ કરે છે. અને દેવનું મોટામાં મોટું રૂપ તો છે દેવ પ્રીતિ છે. હાલેલુયા. પ્રેમમાં બધું જ આવી ગયું છે. પ્રેમમાં સહનશક્તિ, પ્રેમમાં શાંતિ, પ્રેમમાં પરોપકાર, પ્રેમમાં વિશ્વાસુપણું, પ્રેમમાં સહનશક્તિ, પ્રેમમાં આદર, પ્રેમમાં વિવેક, પ્રેમમાં શિસ્ત. હાલેલુયા. એ દેવ આપણો પ્રેમ છે. અને માટે બાઇબલ ચાહે છે કે એસ્તરમાં અને તમારામાં એ જ રૂપ હોય. જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો, એમ માર્થી 5ની સૌથી છેલ્લી કલમમાં લખવામાં આવેલું છે. પ્રભુના બાળકો, આ બધી બાબતો શા માટે બાઇબલમાં લખવામાં આવી? કે સામસન પાસેથી પવિત્ર આત્મા જતો રહ્યો, શાઉલ પાસેથી દેવનો આત્મા જતો રહ્યો અને દુષ્ટ આત્મા તેને પરેશાન કરતો. જેઓ અરણ્યમાં કચકચ અને બડબડાટ કર્યો, તેઓ અરણ્યમાં ખાતર બની ગયા, તેઓ નાશ પામ્યા. તેઓની આળાઈના લીધે એક દિવસને 23,000 મરી ગયા. શા માટે એવું લખવામાં આવ્યું છે? મિસ્રમાંથી તો 6 લાખ પાયદળ પુરુષો, સ્ત્રી અને બાળકોની સંખ્યા નથી લખવામાં આવી. પુરુષોની સંખ્યા. ભાઈઓ, તમે બહુ આશીર્વાદિત છો. પ્રભુએ તમને બહુ ઉત્તમ જગ્યા આપી છે. તમે ઘરના રાજા છો, તમે ઘરના શિરપતિ છો. તમને પ્રભુ અતિશય માન આપે છે. પુરુષોની સંખ્યા લખેલી છે, સ્ત્રીઓને બાળકોની નહીં. પણ આખા અરણ્યની મુસાફરીમાં બાઇબલ કહે છે યહોશવા અને કાલેબ સિવાય કનાનમાં કોઈ પહોંચી શક્યું નહીં. શા માટે આવું લખેલું છે? બાઇબલ કહે છે બધું આપણા માટે દાખલો લેવાને. આવો પહેલો કોરિન્થીયોનો પત્ર ખોલીએ ને તેનો 10મો અધ્યાય. પહેલો કોરિન્થીયોનો પત્ર તેનો 10મો અધ્યાય. અને હું વાંચું છું, પ્રભુના નામને ધન્યવાદ આપતા 3જી કલમથી વાંચું છું. પહેલો કોરિન્થી 10મો અધ્યાય 3જી કલમ. સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું. સર્વએ શું કર્યું? એક જ આત્મિક અન્ન ખાધું. હે ને? તમે કોઈ જગ્યાએ જાઓ તો અમુક લોકોને બોટી આપવામાં આવે અને અમુક લોકોને ભાત આપવામાં આવે. અમુક લોકોને રગડા દાળ આપવામાં આવે, અમુક લોકોને લંબી દાળ આપવામાં આવે, લંબી પાણી. દેવનું રાજ્ય એવું નથી. સર્વએ એક જ આત્મિક માનના ખાધું. બાઇબલ કહે છે અને સર્વએ એક જ આત્મિક પાણી પીધું.
કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું. તે ખડક તો ખ્રિસ્ત હતો. હજુ તે પૃથ્વી પર જન્મ્યો ન હતો, પણ તે ઇસ્રાએલની સાથે હતો. પ્રેઝ ધ લોર્ડ. હજુ ઈસુએ પૃથ્વી પર માનવ અવતારમાં મનુષ્ય દેહ ધારણ કર્યું ન હતું, પણ ઈસુ શાદ્રાક, મેશક, અબેદનગોની સાથે, ત્રણની સાથે ચોથો ધગધગતી ભઠ્ઠીમાં હતો. ચર્ચ, હું આજ આપને કહેવા માંગુ છું, પ્રભુના બાળકો, ઈસુ નવો દેવ નથી કે તે જન્મ્યો એટલે નવો દેવ. ના, એ હતો. આદિ એ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો. જે કંઈ ઉત્પન્ન થયું તે તેના વગર કશું જ ઉત્પન્ન થયું નહીં. તેનામાં જ વાળું હતું. પ્રેઝ ધ લોર્ડ. એ શબ્દમાં માણસનું જીવન હતું. અને બાઇબલ કહે છે, યોહાન 1:14, એ જ શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો. હાલેલુયા. અને એ માટે કહેવામાં આવ્યું મરિયમને, તને પુત્ર થશે અને તું તેનું નામ ઈસુ પાડશે. હાલેલુયા. યસાયા 9માં કહ્યું છે, આપણે સારો છોકરો અવતર્યો છે. બોલો, છોકરો અવતર્યો છે. અને આપણને પુત્ર આપવામાં આવ્યો છે. મરિયમ દ્વારા છોકરો અવતર્યો. કેમ કે પ્રોફેસી હતી ઉત્પત્તિથી માંડીને પ્રબોધકોના પુસ્તકમાં કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર મનુષ્ય દેહ લઈને આવશે. હાલેલુયા. કેવી રીતે આવશે તે યસાયાને બતાવ્યું હતું કે કુમારી ગર્ભવતી થશે, તેને પુત્ર થશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તે સમયની સંપૂર્ણતામાં મરિયમ દ્વારા એ છોકરો અવતર્યો. બોલો, છોકરો અવતર્યો. એ પુત્ર, એ છોકરો અવતર્યો. પણ બાઇબલ કહે છે આપણને પુત્ર આપવામાં આવે છે. બોલો, પુત્ર આપવામાં આવ્યો છે. છોકરો અવતર્યો અને પુત્ર આપવામાં આવ્યો. ભેદ ભરેલી વાત છે. એ પુત્ર આપણને આપવામાં આવ્યો. એ પુત્ર દ્વારા પાપોની માફી, એ પુત્ર દ્વારા અનંત જીવન, એ પુત્ર દ્વારા શાંતિ, એ પુત્ર દ્વારા મંદવાળમાંથી સાજાપણું, એ પુત્રના પરાક્રમમાં બાઇબલ કહે છે કે મારો આત્મા તમારા પર આવશે ને તમે પવિત્ર આત્માથી ભરપૂર થશો, તમે સામર્થ્યથી ભરપૂર થશે. એ પવિત્ર આત્મા માણસના મુર્દાને ઊભું કરવા શક્તિમાન છે. રણશીંગડું વાગશે, ખ્રિસ્તમાં ઊંઘી ગયેલા ઉઠવાના છે. હાલેલુયા. રણશીંગડું વાગશે અને જેટલા સંતો પૃથ્વી પર છે આંખના પલકારામાં લાપતા થઈ જવાના છે. આંખના પલકારામાં સ્વર્ગમાં ખેંચાઈ જશે. પવિત્ર આત્મા પૃથ્વી પરથી લેવાઈ જશે અને ત્યાર પછી પૃથ્વી પર અસંખ્ય વિપત્તિનો કાળ સહન થશે. અને માણસ વિપત્તિ કેવી રીતે સહન કરે? અત્યારે આપણી પર વિપત્તિ આવે છે, પણ પવિત્ર આત્મા આપણને સહન કરવા, સમજવા મદદ કરે છે. એ તો સહાયકારી, એ તો કહે છે સહાયક છે. પણ તે સમયે સહાયક પૃથ્વી પર નહીં હોય અને માટે આપણે પ્રભુને મળવાને તૈયાર થવાનું છે. દિન પ્રતિદિન, રોજ અને રોજ થાક્યા વગર, કંટાળ્યા વગર આપણે પ્રભુના આગમન માટે તૈયાર થવાનું છે. પ્રેઝ ધ લોર્ડ. એક જ આત્મિક પાણી પીધું. જે ખડકમાંથી પાણી મળ્યું એ ખડક તો ખ્રિસ્ત પોતે હતો. આગળ વાંચી. પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. આજે યહૂદાના લાઈફથી પ્રભુ આપણી સાથે વાત કરે છે. જેઓના પર દેવ પ્રસન્ન હતો તેઓ માર્યા ગયા. શું દેવ તેઓને મારી નાખવા માટે અરણ્યમાં લાવ્યો હતો? બિલકુલ નહીં. યોહાન 6માં કહે છે કોઈનો પણ નાશ ન થાય, પણ દરેક અનંત જીવન પામે. એ દેવની મરજી છે. ઈસુ પોતે કહે છે, જ્યાં સુધી એ પૃથ્વી પર હતો તેણે પોતે કીધું, હે બાપ, તે મને જે આપ્યા તેમાંથી મેં એકેયને ખોયું નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. બાપની મરજી છે કોઈનો નાશ ન થાય. પિતાની મરજી છે આપણે જેટલા બેઠા છે એમાંથી એક પણ પડતું ના મુકાય, એક પણ રહી ના જાય અને એક પણ આશીર્વાદોની કમી ના થાય. મેં કીધું ને તમને, પરીક્ષામાં અમુક માર્ક્સ કપાઈ જાય છે. ઇન્ટરવ્યુમાં પણ અમુક માર્ક્સ કપાય છે. તેની બેસવાની ઢબ
તેને કેવી રીતે રિસ્પેક્ટથી એ ઓફિસમાં પ્રવેશ કરે છે, ઇન્ટરવ્યુ લેનારની આગળ તેનો એટીટ્યુડ કેવું છે, એના બી માર્ક્સ હોય છે, અક્ષરના પણ માર્ક્સ હોય છે. પ્રભુના બાળકો આપણને પ્રભુ 100% આશીર્વાદ આપવા માંગે છે. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા ઇસ્રાએલ માટે સ્ટેટમેન્ટ પવિત્ર આત્માએ લખેલું છે, પણ તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન હતો, માટે તેઓ રાનમાં માર્યા ગયા. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેમ આપણે ન થઈએ, એ માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ છે. ભૂંડી વાસના કરનારા બન્યા. દૈહિક વાસના દેવ પ્રત્યે વેર છે. આપણા આત્મિક જીવનમાં દૈહિક જીવનને રાજ કરવા ના દઈએ. રોમિયોના પત્રમાં કહે છે, આત્માથી ચાલશો એટલે દેહના વાના પર જઈ પામશો. હાલેલુયા. એટલે આપણને પ્રભુએ આત્માથી ચાલવાને, પવિત્ર આત્માને મફત મોકલી આપ્યો છે. એ એનોઇન્ટિંગને આપણે સાચવવાનું છે. એ પવિત્ર આત્માને સાચવવાનું છે. એ પવિત્ર આત્માને કેવી રીતે સાચવીશું? એને કપડાં પહેરાવીશું, એને વંદન કરીશું, એને લાડવા ખવડાવીશું? ના. પવિત્ર આત્માને સાચવવા માટે દેવની આજ્ઞાનું પાલન. પ્રેઝ ધ લોર્ડ. ભયથી ભરપૂર જીવન. પવિત્ર આત્મામાં જાગૃત રહેવા માટે પ્રાર્થના. જાગતારોને પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં ન પડો. હાલેલુયા. પ્રાર્થના એ આત્મામાં, આપણા કુપીમાં તેલને વધારે છે. હે ના? દાઉદ કહે છે, જ્યાં સુધી દેવને સારું મકાન યા મંદિર ન બાંધું, મારી આંખોને ઊંઘ નહીં આવવા દઉં, મારા પલંગમાં નહીં સૂવું. અને બાઇબલ કહે છે, દેવે દાઉદને એટલો બધો આશીર્વાદ આપ્યો કે ગીત શાસ્ત્ર 23 દાઉદ કહે છે, મારો પ્યાલો ઉભરાઈ જાય છે. તે મારા માથા પર તેલ ચોર્યું છે અને મારો પ્યાલો ઉભરાઈ જાય છે. આપણો પ્યાલો ઉભરાઈ જાય, આપણું સ્પિરિચ્યુઅલ લાઈફ ઉભરાઈ જાય. હાલેલુયા. પ્રભુ ચાહે છે સ્પિરિચ્યુઅલ લાઈફ આપણી માટે. આપણે કેવળ સાંભળનારા કે કેવળ સંપ્રદાય પ્રમાણે ચાલનારા, અમુક દિવસો અને તહેવારોને માન આપનારા નહીં, પણ વાસ્તવિકતાની અંદર આપણે આત્મિક બનીએ, પ્રભુની મરજી છે. પ્રેઝ ધ લોર્ડ. તેઓમાંના ઘણા ખરા પર દેવ પ્રસન્ન ન હતો, માટે તેઓ માર્યા ગયા. 7મી કલમ, માફ કરો 6ઠી કલમ. હવે જેમ તેઓ ભૂંડી વસ્તુઓની વાસના રાખનારા હતા તેમ આપણે ન થઈએ, એ માટે આ વાતો આપણે સારું ચેતવણી રૂપ છે. જેમ તમારામાંના કેટલાક મૂર્તિ પૂજક થયા તેમ તમે ન થાઓ, કેમ કે લખેલું છે કે લોકો ખાવા પીવા બેઠા અને ઉઠીને નાચવા લાગ્યા. નાચવું પાપ છે? ના. પણ કેવી રીતે નાચતા હતા? અહીંયા બાઇબલ એમ કહે છે કે મૂર્તિ પૂજા. તમે કહેશો, અમે ક્યાં મરિયમની મૂર્તિને અગરબત્તી લગાવીએ છીએ? અમે ક્યાં ક્રિસમસ ટ્રી ઊભું કરીને વંદન કરીએ છીએ? અમે ક્યાં અમારા ઘરમાં બેબી જીસસની મૂર્તિ મૂકીએ છીએ? અમે જોવું નથી કરતા, કેમ કે અમને ખબર છે કે દેવે અમને આજ્ઞા આપી છે ઉપર આકાશમાં, નીચે ભૂમિમાં, કે ભૂમિ તળે તું કોઈ પણ વસ્તુની પ્રતિમા ન કર અને તું તેની આગળ ન. આપણને ખબર છે હાથે બનાવેલી વસ્તુની પ્રતિમા આગળ નમવું એ ભયંકર પાપ છે. આપણને ખબર છે. બાઇબલ એમ કહે છે, તું કોઈ સ્તંભને પણ ઊભો ન કર. એ સ્તંભને ઊભો કરીને તું વંઠી ન જા. ઇસ્રાએલ પુત્રો વંઠી ગયા, ખબર છે તમને? મૂસાને પરમેશ્વરે કીધું, રાનમાં પિત્તળનો સર્પ ઊંચો કર, કેમ કે અરણ્યની અંદર આજ્ઞા સર્પ આવતા હતા. એ સર્પ જેને કરડે મરી જતા હતા, ફટોફટ લાશોના લાશ. અને મૂસા પ્રભુની હજુરમાં ગયો અને દેવે તેને રસ્તો બતાવ્યો. આપણે જ્યારે તેની હજુરમાં જઈએ છીએ ત્યારે પ્રોબ્લેમનું સોલ્યુશન મળે છે, માર્ગદર્શન મળે છે. અને દેવે કીધું કે તું પિત્તળનો સર્પ ઊંચો કર અને લોકોને કહે, જે કોઈ તેના તરફ જોશે તેનો સાપનો ડંખ ઉતરે. અને મૂસાએ પિત્તળનો સ્તંભ ઊભો કર્યો અને જેટલાએ જોયું એનો સર્પ માનું ઝેર ઉતરી ગયું. પણ સમય જતા 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 એ જ પિત્તળના સર્પની લોકો પૂજા કરવા લાગ્યા. એ પૂજા કરવા માટે નહોતું,
એની પૂજા કરવા લાગ્યા અને દેવે કીધું એ સર્પના તું ભૂક્કા કરી દે. એ પિત્તળના સર્પના તું શું કરાવે? ભૂક્કા કરી દે. તમે જુઓ પ્રભુ ઈસુનું વચન યોહાનની લખેલી સુવાર્તામાં કહે છે જેમ પિત્તરે રાનમાં સાપને ઊંચો કર્યો તેમ જો ઈસુ ખ્રિસ્તને ઊંચો કરવામાં આવશે તો હું સર્વ લોકોને મારી ગમ ખેંચીશ. તો ઈસુને ઊંચો કરવાના માટે વગર બેબી જીસસ ઈસુને ઊંચો કરવાના બદલે બીજી બધી શું કહેવાય કે ક્રિયાઓ ચર્ચ તમે નથી કરતા. પ્રેઝ ધ લોર્ડ. તમે જાગૃત છો, તમે કરતા હતા પણ હવે નથી કરતા. તમને પેલા મજા આવતી હતી પણ હવે નથી મજા આવતી. તમને એવું લાગે છે ઓહો આ તો બરાબર મૂર્તિ પૂજા છે, આ તો મારા દેવને નહીં ગમે અને નથી કરતા. અને હું પણ નથી કરતી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પણ પહેલા સમયમાં બાઇબલ કહે છે હઠીલાય તે મૂર્તિ પૂજા સમાન છે. તમે ત્યાં વંદન ના કરો, ત્યાં તમે અગરબત્તી ના સળગાવો, ત્યાં તમે કેન્ડલ સળગાવો નહીં, ત્યાં તમે સાષ્ટાંગ દંડવત પ્રણામ પણ ન કરો ઈસુ કે મરિયમની મૂર્તિ આગળ. પણ જો તમે હઠીલા છો અને પાપને નથી છોડતા, અમુક બાબત વિશે તમે સ્ટબન છો, તમારું હૃદય હાર્ડ કઠણ છે, તો તમે મૂર્તિ પૂજકો છે. હું નહીં, બાઇબલ કહે છે. અને બાઇબલ કહે છે કે મારે તમને કહેવું પડે કેમ કે મારે અને તમારે પ્રભુની પાસે જવાનું છે. હાલેલુયા. ડફોડ પ્રોફેસર શું સ્ટુડન્ટને ભણાવવાના હતા? નહીં ભણાવી શકે. એવા ઘણા નકલી ટીચરો છે, નકલી પ્રોફેસર હોય છે અને પકડવામાં આવે છે. તેઓને ઇન્ડિયાનો સ્પેલિંગ નથી આવડતો અને ઇંગ્લિશ વિષયના ટીચરો છે. ઘણી બધી વખતે તમને ખબર છે કે તમે જોતા હશો મીડિયાની અંદર પ્રભુના બાળકો પ્રભુને એવા ડફોડ ટીચર નથી જોઈતા. બાઇબલ એમ કહે છે હું તમને મારો મનગમતો બાળક આપીશ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ જ્ઞાન અને બુદ્ધિથી સર્વ સાચા રસ્તામાં દોરશે. પ્રેઝ ધ લોર્ડ. પાઉલ પણ પેલા માનતો નતો ઈસુ ખ્રિસ્ત પ્રભુ છે. એ પણ કઠણ હતો, પ્રભુની મંડળીની સતાવણી કરતો હતો, સ્ટેફનને મારી નાખવા તેનો હાથ હતો. પણ જ્યારે તેની આગળ સત્ય પ્રગટ થયું ત્યારે તે રડ્યો, તેણે માફી માંગી. 3 દિવસ અને રાત તેણે ખાધું પીધું નહીં. સાચો પસ્તાવો કર્યો, ઉપર નહીં. અને દેવે તેને પરાક્રમ સહિત વાપર્યો. નવા કરારમાં સૌથી વધારે પત્ર તેણે લખ્યા. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે તેની પર સંકટ આવતું, દુઃખ આવતું, ત્યારે આનંદ કરીને કહેતો કે ખ્રિસ્તના દુઃખના ભાગ્યા થવાનું મને ભાગ્ય મળ્યું છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને રિયલ પ્લેટફોર્મ પર ઊભું કરવા માંગે છે. ખડકમાં આપણો એવો પારો હોય કે આપણે હલીએ નહીં. પ્રેઝ ધ લોર્ડ. કે છે હઠીલા એ મૂર્તિ પૂજા છે, માટે આપણું હૃદય કદી હઠીલું ન રહે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કે છે નમ્ર જનોને દેવ ચાહે છે, પણ હઠીલા અને ગર્વિષ્ઠનો ઉચ્છેદ થશે એમ કેટલી બધી વાર ગીતશાસ્ત્ર અને નીતિ વચનમાં લખવામાં આવ્યું છે. પ્રભુ મને મદદ કરે, પ્રભુ તમને મદદ કરે. આગળ લખવામાં આવ્યું છે 8મી કલમ. જેમ તેઓમાંના કેટલાએ કે વ્યભિચાર કર્યો અને બાઇબલ કહે છે તે દિવસે 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. બાઇબલ એમ કહે છે તેઓમાંના કેટલાક મૂર્તિ પૂજકો થયા, ખાવા પીવા બેઠા અને નાચવા લાગ્યા. જે લોકોની પાસે ક્રિસમસ અથવા ખ્રિસ્તના પ્રગટ થવાનું જ્ઞાન નથી તેઓ 3D કહે છે. 3D ક્રિશ્ચિયન 3D હે ના? શું 3D છે મને કહેજો, હે ના? પછી હું તમને કહીશ આ 3D શું છે. હું આજે આપને કહેવા માંગુ છું આપણે 3D ક્રિશ્ચિયન નથી, આપણે રિયલ ક્રિશ્ચિયન છે. આપણામાં ખ્રિસ્ત જીવે છે. આપણું હૃદય ગભાણ કરતા ગંદુ પાપથી હતું અને ઈસુ આપણા હૃદયમાં. પ્રેઝ ધ લોર્ડ. અને હૃદયમાં આવ્યો ત્યારે અજવાળું થયું.
ત્યારે તારો જ ભક્તો થયો. પ્રેઝ ધ લોર્ડ. આપણે પ્રભુની સ્તુતિ કરીએ. આપણે સાચા દેવના બાળકો છે. હાલેલુયા. પ્રભુનું વચન કે છે ખાવા પીવા બેઠા ને નાચવા લાગ્યા. એટલે કેટલા ખાવા પીને નાચ 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 ભાને નથી હોતું કે શું કરે છે. આપણને પ્રભુએ બેભાન જેવા નકામા લોકો તરીકે નથી બોલાવ્યા, પણ પ્રભુએ આપણને તેના આશીર્વાદને માટે બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ ડાન્સ કરવો ખોટું નથી. બાઇબલ કહે છે નૃત્ય સહિત તમે તેની સ્તુતિ કરો. મહાનાઈમ એક શબ્દ છે કે જે શબ્દ દર્શાવે છે કે દેવના દૂતો નૃત્ય કરતા હતા. પ્રેઝ ધ લોર્ડ. આપણે પવિત્ર નૃત્ય કરનારા બાળકો હોય, હૃદયના આનંદના ઉમળકાથી આપણે પ્રભુની આગળ નાચનારા અથવા પ્રભુની સ્તુતિ કરનારા બાળકો બનીએ. સો ઓફ નહીં, પ્રભુની સ્તુતિ થાવ. આગળ 8મી કલમ. જેમ તેઓમાંના કેટલાયે વિચાર કર્યો અને એક દિવસમાં 23,000 માર્યા ગયા, તેમ આપણે ન કરીએ. 9મી કલમ. જેમ તેઓમાંના કેટલાયને પ્રભુનું પરીક્ષણ કર્યું, સર્પોથી નાશ પામ્યા, તેમ આપણે તેનું પરીક્ષણ કરીએ નહીં. જેમ તેઓમાંના કેટલાયે બડબડાટ કર્યો અને સંહારકથી નાશ પામ્યા, તેમ તમે બડબડાટ ન કરો. હવે સકડું તેઓને વીત્યું, તે તો દાખલો લેવા માટે થયું અને તેઓના પર યુગોનો અંત આવી લાગ્યો છે એવો આપણને બોધ મળે તેને સારું તે લખવામાં આવ્યું છે. જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે, માટે સાવચેત રહેવું. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણને ઇસ્રાયેલના બાળકુળો અને ઇસ્રાયેલ પ્રજાથી કંઈક કહેવા માંગે છે. જેને પ્રભુએ કીધું મેં જે તને કીધું તે પૂરું કર્યા વગર હું તને મૂકી દઈશ નહીં. એ તો પોતાનું વચન પૂરું કરશે, પણ કોની માટે? તેની આજ્ઞા પાળનારાઓ માટે. એ પાપીઓને પ્રેમ કરે છે, પણ પાપનો પોષક બિલકુલ નથી. હવે આ યહૂદાને કહે છે તારા ભાઈઓ તારી આગળ તારા વખાણ કરશે અને તારો હાથ તારા શત્રુના ગર્ભદંડ પર રહેશે. તારા બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. બાપના પુત્રો તારી આગળ પ્રણામ કરશે. અને કેવી રીતે બાપના પુત્રો યહૂદાના કુળમાં પ્રણામ કરશે એને આપણે ધીમે ધીમે આગળ જોઈશું. પણ અત્યારે હું 9મી કલમ વાંચું છું. 9મી કલમ કે છે યહૂદા સિંહનું બચ્ચું છે. બોલો યહૂદા સિંહનું બચ્ચું છે. આ યહૂદાને ના કુળને યહૂદાને દેવે સિંહનું બચ્ચું કીધું. હાલેલુયા. તમને ખબર છે સાચો સિંહ કોણ છે? આપણો પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. એ સાચો સિંહ છે, પણ નકલી પણ એક સિંહ છે જે પત્રમાં લખવામાં આવે છે કે શૈતાન ગાજનાર સિંહની પેઠે આપણી આજુબાજુ ફરે છે. ચાન્સ મળે તેને ફાડી નાખવાને તે પેસી જાય છે. એ નકલી સિંહ છે, એ ખતરનાક સિંહ છે, પણ ખરો સિંહ આપણો દેવ પોતે છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો આપણે દેવની આજ્ઞા પાળીએ છીએ તો આપણે યહૂદાના આશીર્વાદોથી આશીર્વાદિત છીએ. જો તેની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર રેઉબેને દેવની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું, એના પાપની પથારી અશુદ્ધ કરી અને રેઉબેન પાસેથી પ્રથમ ફળનો આશીર્વાદ જતો રહ્યો. પ્રભુના બાળકો એસાવે એક લાલ શાકનો લોભ કર્યો કે મને ખાવું છે, મને ખાવું છે, મને ખાવું છે. અને યાકૂબે કીધું તને લાલ શાક જોઈએ છે બરાબર, પણ તારું જ્યેષ્ઠ પુત્રપણાનો હક મને આપ તો હું તને લાલ શાક ખાવા આપું. અને આ એસાવ કે છે મારે શું કામનું છે? અને ખોરાક માટે આશીર્વાદને તેને તુચ્છ ગણ્યો. બાઇબલ કે છે અન્ન પેટને સારું અને પેટ અન્ને સારું, દેવ બંનેનો નાશ કરશે. અને માટે બાઇબલ નવા કરારમાં એમ પણ કે છે ખાવા પીવામાં દેવનું રાજ્ય તોડી ન નાખો. બહુ ડિસીવર છે શૈતાન. પ્રભુના લોકોને ડિસીવ કરે છે, છેતરપિંડી છે. એક થોડું ખોટું લાગી જાય ને થોડું, બહુ નહીં થોડું, એક થોડું હટ થઈ ગયું, થોડું ખોટું લાગ્યું એટલે ખોટું લાગ્યું એના પર ડુંગરના ડુંગર બને.
અને આશીર્વાદ નો સમય હોય, ખોટું લાગ્યું એટલે આશીર્વાદની જગ્યાની અંદર માણસ જાઈને સતાને ખબર છે અને તે ગુમાવે છે. પ્રભુના બાળકો આપણને પરમેશ્વર આશીર્વાદ આપવા માંગે છે. આપણે આશીર્વાદના સંતાન છીએ. હાલેલુયા. યહૂદા સિંહનું બચ્ચું છે. અને હું અને તમે સિંહના પર્સનાલિટી વાળા કેવી રીતે બની શકીએ? જો આપણે વચનથી જન્મ્યા છે, આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ, તો બાઇબલ શું કહે છે? નીતિ વચન તેનો 28મો અધ્યાય. નીતિ વચનનું પુસ્તક તેનો 28મો અધ્યાય અને હું તેની પહેલી કલમ વાંચું છું. નીતિ વચન 28 અને 1. કોઈ માણસ પાછળ ધાતો ન હોય તો પણ દુષ્ટ નાસી જાય છે, પણ નેકીવાનો સિંહના જેવા હિંમતવાન હોય છે. જે માણસ પ્રભુનું વચન કે છે, દેવનું ભય નથી, કોઈ પાછળ ના પડ્યું હોય તોય બીવે, પાંદડું પડે તોય બીવે, કશુંક સમાચાર મળ્યા તોય બીવે. પણ ગીતશાસ્ત્ર 112 કહે છે તે માઠા સમાચારથી બીનાર નથી. નીતિ વચન 31 કહે છે કે ભવિષ્યકાળની ચિંતાને તે હસી કાઢે છે. ક્યારે એ સ્ટાન્ડર્ડ આપણા જીવનમાં આવે? જ્યારે આપણે સિંહના સ્વભાવના હોઈએ તો. આપણી અંદર સિંહનો સ્વભાવ, ઈસુ ખ્રિસ્ત રાજાઓનો રાજા, પ્રભુના પ્રભુ, અને આપણે વાંચ્યું હતું શુક્રવારે એ યહૂદાનો સિંહ છે. પ્રેઝ ધ લોર્ડ, લાયન ઓફ જુદા. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને જો ખરેખર આપણે તેના સંતાનો છીએ તો બાઇબલ કહે છે પણ નેકીવાનો સિંહના જેવા હિંમતવાન છે. જે માણસ નેકીના કામ નથી કરતા, અંદર અંદર એને બીક લાગે છે, પણ નેકીવાન હિંમતવાન હોય છે. અને પ્રભુ આપણા જીવનમાં એવી કૃપા આપે કે આપણે નેકીવાન હોઈએ, નેકીને લડનારા હોઈએ. પ્રેઝ ધ લોર્ડ. એનું ભય હોય, જૂઠાણું, અન્યાય, શું કહેવાય કે કહાની બનાવવાનું એક જુદું રૂપ દેવ જોવે છે. અંધારામાં જે થાય છે બધું પ્રકાશમાં પ્રગટ થશે. માટે આ છેલ્લો સમય છે. થોડા દિવસ પછી 2024 ને કહેવાય, થોડા સમય પછી 2025 કહેવાશે. આ 24માં આપણું જે નથી વસ્તુ આપણને આપણા જીવનમાં પ્રભુને નથી ગમતી એને મૂકી દઈએ. એ બધું મૂકી દઈએ 2024માં, અને 25માં આપણે નવા નકોર બની જઈએ. નવા કપડા પહેરશો તો નવા અંદરથી પણ થઈ જાઓ. હાલેલુયા. ન્યુ બ્રાન્ડ. પ્રેઝ ધ લોર્ડ. બધો કચરો ને મેલ બધું 24 ની અંદર કાઢી નાખીએ. નેકીવાન સિંહ જેવા હિંમતવાન છે. પ્રભુ આપણા જીવન પર પોતાની કૃપા કરે અને આપણને તેના આશીર્વાદોથી ભરી દે. હાલેલુયા. પ્રભુનું વચન નીતિ વચન 30માં આ પ્રમાણે કહે છે. નીતિ વચન 30મો અધ્યાય અને તેની 30 અને 31 કલમ વાંચું છું. નીતિ વચન 30મો અધ્યાય 30 અને 31મી કલમ. એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે. બોલો સિંહ પશુઓમાં સૌથી બળવાન છે. એટલે સિંહ જે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈના લીધે પોતાનો માર્ગ મરડતો નથી. વળી શિકારી કૂતરો તથા બકરો તેમજ રાજા તેની સામે થઈ શકતો નથી. પ્રભુ આપણને આ સિંહ બનાવવા માંગે છે. હાલેલુયા. પ્રભુ આપણને યહૂદાનો આશીર્વાદ આપવા માંગે છે. આપણો પ્રભુ યહૂદાના કુળમાં જન્મ્યો. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની વંશાવળી આદમથી લખેલી છે. એવું નથી વચમાં કંઈ ઘૂસ મારી દીધી. આદમથી આખી વંશાવળી છે. તમે નવા કરારમાં ઈસુની વંશાવળી વાંચી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. કોઈ ગોલમાલ નહીં. આનો પુત્ર, આનો પુત્ર, આનો પુત્ર. બિલકુલ 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 14 પેઢીની અંદર પ્રભુ ઈસુ કેવી રીતે આવ્યો એક્ઝેક્ટલી પ્રભુનું વચન બતાવે છે. નીચેથી ઉપર અને ઉપરથી પણ નીચે. આદમનો પુત્ર કોણ, એનો પુત્ર કોણ, એનો પુત્ર કોણ, એનો પુત્ર કોણ, પછી ઈસુ,
પછી ઈસુ યુસુફના દ્વારા આવ્યો, યુસુફના બાપ, એનો બાપ, એનો બાપ, એનો બાપ. પ્રેઝ ધ લોર્ડ. પાયા વગરનું શાસ્ત્ર નથી. પ્રભુની સ્તુતિ થાવ. બાઇબલ કહે છે એટલે સિંહ છે પશુઓમાં સૌથી બળવાન છે અને કોઈના લીધે પોતાનો માર્ગ મળવતો નથી. એ કોઈના લીધે પોતાનો માર્ગ નહીં મળવે. ઓ આમ કે છે એટલે હું આમ કરીશ, આમ ના ના, એ સિંહ સ્ટ્રેટ જાય છે. ઓ પેલો આવ્યો સંદેશ જેવો, ના, એ સ્ટ્રેટ જાય છે. એને જ્યાં જવું છે સિંહ જાય છે. અને આજે આપણો પ્રભુ યહૂદા દ્વારા આપણી સાથે વાત કરી રહ્યો છે કે તમે આત્મામાં એટલા બળવાન થાઓ, તમે સિંહ જેવા થાઓ અને કોઈની વાતોના લીધે, કોઈના ડરના લીધે તમે સંતાઈ જાઓ, ભંટાઈ જાઓ એમ નહીં, સ્ટ્રેટ વે. અને તે સિંહ કેટલો બળવાન છે, શિકારી કૂતરો અને બકરો રાજા તેની સામે નથી થઈ જતો. શિકારી કૂતરો એની સામે નહીં થતો, ભાગે જ છે એકદમ. સિંહને જોઈને ભાગી જ જાય છે. બકરો પણ જોવે સિંહ છે, ભાગી જાય છે. અને રાજા પણ ભાગી જાય છે. હું આજે આપને કહેવા માંગુ છું, સર્વ સત્તા પર પ્રભુ તમને હાલેલુયા એ સિંહના એનોઇન્ટિંગથી ભરી દે. આમેન. એ સિંહનો અભિષેક, એ સિંહનો સ્પિરિચ્યુઅલ લાઈફ પ્રભુ આપણા જીવનમાં મૂકી દે કે આપણે ફંટાઈએ નહીં, આપણે કદી પણ ફંટાઈએ નહીં, પણ મારું અને તમારું જીવન પ્રભુ ઈસુમાં સ્ટ્રોંગ રહે. યહૂદા સિંહનું બચ્ચું છે. આજે પ્રભુ મને મારા માટે બની શકે એસ્તર સિંહનું બચ્ચું છે. પ્રેઝ ધ લોર્ડ. એ કોઈના લીધે માર્ગ મળશે નહીં. રાજા પણ તેને જોઈને ભાગી જશે. શિકારી બકરો પણ તેની આગળ ઉભો નહીં રહે. પ્રભુના બાળકો આપણે પોતાના પગ પર ઉભા થઈ છે. આવો આજે આપણે યહૂદાના આશીર્વાદ આપણા હાથોને ઊંચા કરી અને પ્રભુને કહીએ, ઓ બાપ, રેવભાઈને આશીર્વાદને ગુમાવ્યો. ઓ પ્રભુ, અમારાથી એવું પાપ ન થાય. ઘણાઓએ આશીર્વાદ ગુમાવ્યો, તમે યહૂદાને પસંદ કર્યો. પ્રભુ અમારામાંના દરેક તારી પસંદગી પામે. એક એક જણ પ્રાર્થના કરવાની શરૂઆત કરે. એક એક વ્યક્તિ પ્રાર્થના કરવાની શરૂઆત કરે અને પ્રભુને કહો, પ્રભુ તારી ઈચ્છા મારી પર પૂરી થાય. તારી ઈચ્છા છે હું સિંહનું બચ્ચું. ઓ એક એક જણ પોતાના હાથ ઊંચા કરે અને પ્રભુને કહે કે ઓ દેવ, ઓ દેવ, ઓ દેવ, મારામાં તારી ઈચ્છા પૂરી થાય. ઓ ઇસ્રાયેલના પુત્ર તરીકે હું યહૂદાનો આશીર્વાદ મેળવું. પ્રભુ યહૂદાનો આશીર્વાદ, મને સિંહનો આશીર્વાદ આપ. એક એક નાના મોટા પ્રાર્થના કરો, પ્રાર્થના કરો અને પ્રાર્થના તમારા જીવનને ડરપોક નહીં રાખે. પ્રાર્થના તમારા મુખને તેજસ્વી કરશે. પવિત્ર આત્મા તમને પરાક્રમી બનાવશે. યહૂદા સિંહનું બચ્ચું. સિંહ કદી પોતાનો માર્ગ મરડતો નથી. નેકીવાનો સિંહના જેવા હિંમતવાન છે. અને સિંહ સૌથી બળવાન પશુઓની અંદર બળવાન પશુ છે. પ્રભુને કહે કે બાપ, તું મારી પર દયા કર. હું નબળી છું, નબળો છું, પણ મારા પર તારી કૃપા થાય. અને આવો આપણા હાથ ઊંચીને સમર્પણની પ્રાર્થના કરતા કહીશું, તું મારી પર દયા કર. Thank you, Father, we love you. Oh, oh Lord, see the personality, see the life. Oh, Jesus, Jesus, Jesus. प्रार्थना करो, प्रार्थना करो, प्रार्थना चालू रखो. नेकीवान जीवन सिंह पशुओમાં સૌથી બળવાન. એ માર્ગ મરડતો નથી. नेकीवान હિંમતવાન છે. પ્રભુ અમને યહૂદાના સિંહના છે. અમે જીવ્યા. બાપ મદદ કર, મદદ કર, મદદ કર, મદદ કર, મદદ કર. તારી મંડળીને મદદ કર, તારા લોકને મદદ કર. Oh Father, 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 Father. તારી ઈચ્છા પૂરી થાય.
દાઉદ ગીતોથી પ્રાર્થના કરતો, ગીતોથી સ્તુતિ કરતો. અને આજે આખી મંડળી કહે છે તારી ઈચ્છા પૂરી થાય. પ્રભુ તું મારો કુંભાર, હું તારી માટી છું, તું મને ઘડ. અને અમારામાંના દરેકને યહૂદાના સિંહના જેમ ઓ પરમેશ્વર તારી ઉપરની કૃપાથી ભરી દે. તારા આગમન પહેલા અમે અમારા આત્મિક જીવનમાં પરિપૂર્ણ થઈએ માટે કૃપા માંગુ છું. આખું વર્ષ તારી કૃપા, તારી દયા, તારો પ્રેમ અમારા પર રહ્યો. અને આ તમારા વહાલા બાળકોને તું બોધ કરતો રહ્યો. તું એક એક બાળકોને પ્રેમ કરે છે કે એક તારા છે પ્રભુ. અમે એક એક બાળકો માટે તારી સ્તુતિ કરીએ છીએ. અને અમારી એક જ પ્રાર્થના છે, જેમ સ્વર્ગમાં તેમ અમારા જીવનમાં તારી મરજી પૂરી થાય. જેમ પ્રભુ કેટલાય કે કૃપાને તુજ ગણી અને કેટલાય કપાઈ ગયા ઓ મારા બાપ, કેટલાય થી તું દુખી થઈ ગયો, કેટલાય પાસેથી પવિત્ર આત્મા જતો રહ્યો મારા બાપ. અમારામાંથી એવું કોઈ ન હોય. તારી ઈચ્છા છે અમે સર્વ પ્રભુમાં પરિપૂર્ણ થાય. અને માટે તું અમને વારંવાર તારા આશીર્વાદો વિશે કહે છે. અમે તારી સ્તુતિ કરીએ છીએ ઓ લોર્ડ, કેમ કે ઓ બાપ જ્યારે યહૂદાના સિંહ ઉપર આક્રમ તારા લોકો પર આવે છે પ્રભુ, તેઓ જય પામે છે. શત્રુના ગર્દન પર તેઓ હાથ મૂકે છે ઓ લોર્ડ, અને શત્રુઓ હારી જાય છે મારા બાપ. તારા બાળકો વિજય પર વિજય પામે છે. તારા લોકો શાંતિને પ્રાપ્ત કરે છે. તારા લોકો સફળતાને પ્રાપ્ત કરે છે. તારા બાળકોમાં તારું ગૌરવ બનેલું રહે છે. તારા લોકમાંથી અંધકાર દૂર થાય છે. હા પ્રભુ, આ બધી કૃપા, આ બધો પ્રેમ ને બધી આશીષ માટે ધન્યવાદ પ્રભુ ઈસુના નામમાં. આમેન.